હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું આવી આલુની ટેસ્ટી પૂરી. સોજી અને ઘઉંનો લોટ નાખી અને આપણે બાફેલા બટેટાની પૂરી બનાવીશું. મિત્રો, તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. ચલો આપણે બનાવીએ સોજીની અને આલુની પૂરી. આજે આપણે બનાવીશું બટેટા નાખી અને સોજી અને ઘઉંની પૂરી. તો ચલો આપણે બનાવીએ સોજી અને ઘઉંની બટેટા નાખીને પૂરી. તમે અમારો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ તો તમે સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે. તો આપણે બનાવવાની રીત ચાલુ કરીએ. મેં આ 2 થી 3 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે મેશ કરીને. તમે એને ખમણીને પણ લઈ શકો છો. હવે આપણે એમાં 1 વાટકો ઘઉં લેવાનો છે. એ જ વાટકાના માપથી આપણે 1 વાટકો સોજી લેવાની છે. હવે આપણે આ ત્રણેયને મિક્સ કરી લેવાનું છે. એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. મેં બટેટામાં પહેલેથી નાખેલું છે એટલે આમાં આપણે ઓછું નાખીશું. 1 ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું. 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર. 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું પાવડર નાખવાનું છે અને થોડા લીલા ધાણા નાખી દઈશું. 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું મોણ માટે. હવે આપણે આ બધું મિક્સ કરી અને એક લોટ બાંધી લઈશું. મેં આ લોટને બાંધી લીધો છે. હવે આપણે આને 10 થી 15 માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. પછી આને આપણે નાના લોવા કરી અને આપણે આને પૂરી બનાવી અને તળવાની છે. આમાં કોઈ જાતના મસાલા કરવાના નથી. મેં તમને જે બતાવ્યું છે એ વસ્તુ જ નાખીને તમે પૂરી બનાવશો તો તમને એકદમ ટેસ્ટી લાગશે અને તમે બાળકોને નાસ્તામાં પણ આપણે આપી શકશું. આપણે આમાં અડધી ટીસ્પૂન તેલ નાખી અને લોટને કૂણવી લેવાનું છે. આવી રીતે ગોયણા વાળી લેવાના છે. હવે આપણે પૂરી બનાવીશું. મિત્રો, આ તમે આવી રીતે પૂરીનો લોટ બાંધી અને પૂરી બનાવશો તો એકદમ ટેસ્ટી અને એકદમ પોચી રૂ જેવી પૂરી તૈયાર થશે. હવે આને આપણે પૂરી વણી લઈએ. આવી રીતે પૂરી વણી લેવાની છે. હવે આપણે એને તળી લઈશું. જો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આને તળી લઈએ. મિત્રો, તમે આવી રીતે પૂરી બનાવશો તો એકદમ સરસ થશે. આપણે આને સુકાવા દેવાની નથી અને તરત આપણે તળી લેવાની છે. તો એકદમ ફૂલીને તળા જેવી થશે. જો ફ્રેન્ડ, આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. એકદમ ફૂલી અને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી રેડી થઈ ગઈ છે આપણી આલુની પૂરી. ચલો ફ્રેન્ડ, પૂરી ખાવા.